તત્સત. તો અત્યારે આપણે એક બહુ મહત્વનો અને બહુ જરૂરી પ્રશ્ન એક સાધકે મને પૂછ્યો હતો, અને હી ઇઝ ફેસિંગ ટુ મચ ટ્રબલ. એના રોજના જીવનની અંદર સાધના માટે એને તકલીફો પડી રહી છે. એટલે મને એવું લાગ્યું કે ના, આ પ્રશ્ન ખરેખર બહુ મહત્વનો છે. કદાચ આની પહેલાં મેં થોડું ઘણું એના વિશે સમજાવ્યું પણ હશે, પણ અત્યારે હજી સારી રીતે સમજવાની જરૂર છે. સારી રીતે એટલે સમજવાની જરૂર છે કે તમારું મન છે ને, એનો સ્વભાવ છે કે જે એને તમે પહેલી વખત કહો, ઇટ વિલ નોટ એક્સેપ્ટ, નહીં સ્વીકાર કરે. તમે એને બીજી વખત કહો, તમે એને ત્રીજી વખત કહો, અને જેમ 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 તમે એની ઉપર હેમરિંગ કરો છો, તમે એની ઉપર પ્રેશર કરો છો, એની સાથે જ એ તમારી વાત માનતું થઈ જાય છે, સ્વીકાર કરવા માંડે છે. એવું કહેવાય છે ને કે માણસ જો ખોટું બોલતો હોય અને આ એકને એક ખોટું 2 વખત બોલે, 3 વખત બોલે, 4 વખત બોલે, 5 વખત બોલે, એમ બોલતો જ જાય, તો હવે તમારા મન પાસે એવી ઇમેજ ઊભી થઈ ગઈ છે, એવા દ્રશ્ય ઊભા થઈ ગયા છે કે હવે આ ખોટી બોલેલી વસ્તુઓનું પિક્ચર તૈયાર કરી નાખે. અને આ ખોટી બોલેલી વસ્તુઓનું જે પિક્ચર તૈયાર થઈ જાય એ તમારા મગજમાં ફિટ કરી દે, એક્ઝેક્ટ એ જ જગ્યાએ કે જે સમય અને જ્યારે આ ઘટના બનવી જોઈએ. જેમ કે અત્યારે ફેબ્રુઆરી 2015 ચાલી રહી છે. એન્ડ ઓફ ધ, મારે અહીંયા ફેબ્રુઆરી થઈ, તમારે ત્યાં તમારે માર્ચ થઈ ગઈ. તો આ જ સમયે આ ઘટના મૂકી દે. માની લો કે તમે આજે અહીંયા કાર્યક્રમમાં આવ્યા જ નથી, બટ યુ આર સીઈંગ સમથિંગ. તમે કોઈને એવું કહી રહ્યા છો કે ના, હું તો પ્રોગ્રામમાં ગયો હતો. તમને ખબર છે કે તમે ખોટું બોલી રહ્યા છો, તમે આવ્યા નથી, પણ તમે બોલ્યા છો એક વખત. તમને બીજા કોઈક સાધક મળે, કે મુંબઈથી મળે, કે આ વખતે ગયા હતા તમે પ્રોગ્રામમાં? તમે કહો હા, હું તો ગયો હતો, બહુ મજા આવી, હા હા હા. તમે એની જેમ જેમ બોલતા જાઓ ને, એની એક ઇમેજ બનતી જાય, અને આ સમય જતાં આ ઇમેજ એટલી બધી સ્ટ્રોંગ થઈ જાય કે આ જ સમય, આ રવિવારનો સમય, 1 માર્ચનો સમય, એ મિક્સ થઈ જાય, મર્જ થઈ જાય એ ઇમેજ એની જોડે. અને જેવી એ ઇમેજ મર્જ થઈ ગઈ, એટલે અત્યારે તો બહુ ખબર ના પડે, અત્યારે તો તમને ખબર જ છે કે આપણે ખોટું જ કીધું છે. આજથી 5 વર્ષ પછી જ્યારે તમને પૂછવામાં આવે કે ઓલા દિવસે 1 માર્ચ 2015ના દિવસે તમે શું ગયા હતા ધેરોલી આશ્રમમાં ધ્યાનના પ્રોગ્રામમાં? ખરેખર તમે નહોતા ગયા, પણ હવે તમારું મગજ કોઈ ઘટનાને યાદ નથી રાખી રહ્યું, પણ એની અંદર જે ઇમેજ છે એ ઇમેજ બહાર આવશે અને કહે હા, હું ગયો હતો ને, હું ગયો હતો. મેં જેટલું તમે ખોટું એ વખતે બોલેલા છો એ બધાની ઇમેજ બની ગઈ છે, અને આ ઇમેજને તમે હવે બોલવા માંડશો કે હું ગયો હતો ના, આમને તેમ. યુ ડોન્ટ નો, તમે જાણતા જ નથી કે ખરેખર તમે ગયા હતા કે નહીં, પણ આ ઇમેજ તમારી સામે જે આવે છે, તમારું અજ્ઞાત મન તમારી ઉપર જે ઇમેજ ફેંકે છે, આ સમયની ઘટનાને બહાર કાઢી અને એને તમે બોલવા માંડો છો. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ કે સાધનામાં બહુ મોટામાં મોટો પ્રશ્ન છે, ઘણા બધા લોકોનો સખત પ્રશ્ન છે, અને આ પ્રશ્ન છે, અમને ડિસ્ટર્બન્સ બહુ થાય છે. દેર આર ટુ મેની ડિસ્ટર્બન્સ. અને આ વાતની શરૂઆત કરીએ, એને બીજી રીતે હું હવે તમારી સામે મૂકવા પ્રયત્ન કરીશ. એક માણસ ભૂખ્યો છે. જો તમારે કોઈ પણ પ્રાણ પ્રશ્ન જાણવો હોય ને, મૂળ જાણવું હોય ને, તો તમારે બેઝિક રિક્વાયરમેન્ટ ઉપર હુમલો કરવો પડશે. તો બેઝિક રિક્વાયરમેન્ટની અંદર પહેલી વાત આવે છે કે માણસ ખાધા વગર રહી શકતો નથી. આની પહેલાં પણ મેં એક શિબિરની અંદર કીધું હતું કે આ દુનિયાની અંદર માણસ મૂળભૂત રીતે એક જ વસ્તુ માટે આવે છે. આમ તો ઘણી બધી વસ્તુઓ આપણા માટે આપણે દુનિયામાં કરીએ છીએ, પણ મૂળભૂત એની પહેલી રિક્વાયરમેન્ટ કે જેના વગર ન જ ચાલી શકે,
બીજી બધી જ રિક્વાયરમેન્ટ એવી છે કે જે કદાચ કરે તો ઠીક છે, બહુ ઈચ્છા થાય, કરે તો ઠીક છે, ન કરે, ન મેળવી શકે તો કંઈ વાંધો નહીં, પણ જીવન બંધ ના થઈ જાય. જ્યારે ધીસ ઇઝ ધ વન રિક્વાયરમેન્ટ, આ પહેલી રિક્વાયરમેન્ટ છે, અને એ રિક્વાયરમેન્ટ શું છે? ખાવાનું. તમે જો ખાવાનું ના આપો ને, ઇઝ ગોન. તમે એને ખાવાનું ના આપો એટલે ખલાસ થઈ ગયું. તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ કન્ડિશન સાથે કે તમને ખાવાનું ના આપવામાં આવે એટલે ગયા. આ માણસ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આ કરોડ રૂપિયાનો માનસિક આનંદ મેળવી શકે, પણ પછી તો એને સખત ભૂખ લાગે. અને આ મને ક્યારે ખબર પડી ખબર છે? બહુ દુઃખદ પ્રસંગ છે મારા માટે, એક વ્યક્તિ તરીકે, એક શિષ્ય તરીકે. પણ આ સમયે પણ આ ઓબ્ઝર્વેશન ચાલુ હતું. હું તમને વાત કરું કે ગુરુજીને જ્યારે દેહ વિલય થયો ત્યારે એ દુઃખદ ઘટના હતી. મારું મન બહુ દુઃખ ઉત્પન્ન કરી રહ્યું હતું, અને એ જ વખતે મને એવું લાગ્યું કે હવે તો મને જરાય ભૂખ નહીં લાગે. મારા જીવનની અંદર એટલી મોટી ઘટના બની ગઈ. આ મારું મન દોડમ દોડ કરી રહ્યું હતું, ભાગતું હતું. અને એ વખતે પણ જ્યારે હું ઘરે આવ્યો, અને ઘરે આવી અને મને ગુરુજીને આપણે અગ્નિ સંસ્કાર આપ્યા, અને અગ્નિ સંસ્કાર આપી અને જ્યારે અમે ઘરે આવ્યા અને ભૂખ લાગી હતી. કઈ રીતે આટલી બધી પરિસ્થિતિઓની વચ્ચે પણ ભૂખ કઈ રીતે લાગી શકે, તેમ છતાં પણ લાગી હતી. અને મેં ખાધું પણ ખરું, અને મને પોતાને નવાઈ થઈ ગઈ કે કઈ રીતે આ થઈ શકે, આવું કેમ હોઈ શકે. ટૂંકમાં હજી થોડું આને સમજીએ, મૂળભૂત વાત ઉપર આવી જઈએ કે માણસની પહેલી રિક્વાયરમેન્ટ છે ભૂખ. માણસને જ્યારે ભૂખ લાગી હોય ત્યારે હવે એની પાસે ઘણા બધા ઓપ્શન હોય, પણ એની માટે ઓપ્શન નકામા થઈ જાય છે. એનું કારણ એટલું જ કે ભૂખ લાગી છે ને, એનીથિંગ વિલ વર્ક, કંઈ પણ ચાલશે, કોઈ પણ વસ્તુ ચાલી જશે. પેટ ભરાવવું જોઈએ. તમે જોયું હશે કે તમે કદાચ ક્યાંક બહારગામ ગયા હો અને બહારગામ જઈને રસ્તામાં તમને કંઈક ખાવાનો મેળ ન પડ્યો હોય અને તમે ઘરે આવો અને ઘરે આવ્યા પછી તમને સખત ભૂખ લાગી હોય. તો સખત ભૂખની અંદર મેં ઘણાને એવા જોયા છે કે જે લોકો આવી અને સૂકી રોટલી, 2 દિવસ પહેલાંની રોટલી હોય, એ સૂકી રોટલી ખાઈ જાય. એ સૂકી રોટલીનો ગોળ ખાઈ લે, સૂકી રોટલીને બીજું કંઈક મેળવીને ખાઈ લે, પણ ખાઈ જાય, જે નોર્મલ કેસમાં ન ખાઈ શકે. કારણ કે ભૂખ એટલી બધી લાગી છે, ખરેખર ભૂખ લાગી છે, જેમાં તમારી પાસે હવે નાટક કરશો. નાટક એટલે કે ભાઈ મને તો આ જ ભાવે, મને તો આવી જ ગરમ ગરમ ખાવાનું જ ભાવે. મેં એવા લોકો પણ જોયા છે કે જે લોકો એમ કહે છે કે ભાઈ હું તો ગરમ સિવાય તો ખાવું જ નહીં, પણ જ્યારે ભૂખ લાગી હોય ને, શિબિરમાં ઘણી વખત મેં એમના ઘરે ગયો હોઉં અને સાંભળ્યું હોય ને એમણે મને વાત કરી હોય કે એમના વાઈફને એમણે કહી દીધું હોય કે મને તો ગરમ જ જોઈએ. અને આવા લોકો જ્યારે મને શિબિરમાં મળ્યા હોય અને શિબિરમાં અમે સાથે બેઠા હોઈએ, કોઈ શિબિરમાં ગયા હોઈએ, મોડું થયું હોય અને ખાવામાં લેટ થઈ ગયા હોય, ખોરાક ઠંડો પડી ગયો હોય અને સખત ભૂખ લાગી હોય, અને એવી પરિસ્થિતિની અંદર આવો વ્યક્તિ ઠંડુ ખાઈ લે, વિચ ઇઝ આઉટ ઓફ માય એક્સપેક્ટેશન. કે મને યાદ હોય કે ભાઈ આ વ્યક્તિ તો ગરમ જ ખાય, તો એ ગરમ કરાવશે અને ગરમ કરાવીને ખાઈ લેશે, અને એનાથી વિરુદ્ધ દિશામાં એ ઠંડુ ખાઈ લે. ઠંડુ ખાય, થોડું પેટ ભરાય, પછી યાદ આવે ગરમ કરવું હતું, પછી બધા નખરા ચાલો, પછી ગરમ કરો, મને ઠંડુ ના ભાવે, હું તો ગરમ જ ખાઈશું, તો આવું જ ખાઈશું, તો તેવું જ ખાઈશ. પણ દેટ વિલ બી કમ આફ્ટર, કે જ્યારે તમે બહુ બેઝિક રિક્વાયરમેન્ટમાં છો ત્યારે તમે આ બધા જ વિશે કંઈ વિચારતા નથી. જે રીતે મેં ભૂખની વાત કરી ને,
એ જ રીતે ઘણા બધા સાધકોનો પ્રશ્ન હોય છે કે બહુ ડિસ્ટર્બન્સ થાય છે, મને બહુ સખત ડિસ્ટર્બન્સ થાય છે. તો અહીંયા પણ હું બહુ બેઝિક પ્રશ્ન તમારી સામે મૂકી દઈશ, બહુ પાયાની વસ્તુ તમારી સામે મૂકી દઈશ. હું તમને એમ પૂછીશ, શું ડિસ્ટર્બન્સ થાય છે? ખરેખર આ ડિસ્ટર્બન્સ શું છે? તો કે ભાઈ મને તો બહુ અવાજ આવે છે, સખત અવાજ આવે છે. બરાબર છે, પોસિબલ છે. તો ઘણા કહે કે ભાઈ મને વાતાવરણ ગરમ છે, તો ઘણા કહે કે ભાઈ વાતાવરણ બહુ ઠંડુ છે ભાઈ. તો ઘણા એવું કહે કે ભાઈ મને અત્યારે મને બહુ ગુસ્સો આવેલો છે એટલે હું ધ્યાન નહીં કરું. તો ઘણા એમ કે અત્યારે મને બહુ ડિપ્રેશન ફીલ થાય છે એટલે હું ધ્યાન નહીં કરું. ઘણા એવું કે અત્યારે મને મારી કોઈક મેડિકલ કન્ડિશન છે એટલે હું ધ્યાન નહીં કરું. અને આવા બધા જ પ્રકારના ડિસ્ટર્બન્સ સાધક ફીલ કરે છે. આમાંથી મેં અમુક કીધા અને આના સિવાય હજારો બીજા હશે જેને આપણે અત્યારે અવરોધ કહીએ છીએ. ધ્યાનમાં બેસતી વખતે અવરોધ થાય છે. મને એક પ્રશ્ન યાદ આવે છે, મને ગુરુજી બહુ સ્પેસિફિક રીતે આ મારો અનુભવ હતો. મને હજી મારા મગજમાં છે, મારા મગજની અંદર આ ઘૂસેલો છે. જ્યારે હું આ ડિસ્ટર્બન્સની તમને વાત કરી રહ્યો છું ને, હું ભણતો હતો સ્કૂલમાં અને એ વખતે ભણવા ના બેસો, કંઈ બી ભણવા બેસવા જવું એની પહેલાં વિચારવું જોઈએ કે 9 વાગે ને ભણવા બેસી જવું છે. હવે 9 વાગે ભણવા બેસવાનું વિચાર્યું અને એ જ વખતે 9 જ વાગે બીજું કંઈક કામ આવી જાય અને પછી હું એ કામમાં લાગી જાઉં તો ભણવાનું રહી ગયું. અથવા તો ઘણી વખત શું થાય કે હું જેને ટેબલ ઉપર બેસું, ભણવાની શરૂઆત કરું અને જેવી ભણવાની શરૂઆત કરું ત્યાં ખબર પડે કે નોટ તો છે ને, આ પેન કેમ અહીંયા નથી, કોઈ અહીંયા આ ટેબલ ઉપર કેમ કોઈ પેન પડી નથી, મારી ચોપડીઓ ક્યાં, એ બધું મારે ટેબલ ઉપર વ્યવસ્થિત મારી સામે જોઈએ. જો ભણવા બેસતી વખતે બેસી ગયા પછી મારી સામે કંઈ પણ ન હોય તો મારો મૂડ બગડે. ના હવે હું ના બેસું, આ તો ચોપડી નથી, આ ચોપડી ત્યાં પડી છે, હું ઊભો ના થઉં. એટલે ત્યાં ઊભો ના થવું પણ ત્યાંથી ઊભો થઈને બહાર જતો. સોલ્યુશન એ છે કે તો પછી એક કામ કરો, ત્યાં પડી છે ને ચોપડી, ત્યાંથી ઉચકીને અહીંયા મૂકી દો. અને એના લીધે ભણવાનું બગડે રાખે કેમ કે હું બેસી ન શકું. એટલે ગુરુજી મને એક વખત પૂછ્યું કે કેમ નથી ભણતો? તો મેં એમને કીધું કે ભાઈ હું ભણવા બેસું ને ત્યારે મારી સામે એકદમ પ્રોપર ટેબલ તૈયાર હોવું જોઈએ, અવાજ ન હોવો જોઈએ, ચોપડી મારા ખાનામાં હોવી જોઈએ, મારો ચોપડો મારી પાસે હોવો જોઈએ, પેન ટેબલ ઉપર પડેલી હોવી જોઈએ, પછી જ હું બેસીશ, અધરવાઇઝ હું ના બેસી શકું. તો મને કે તો પછી પૂર્વ તૈયારી કેમ નથી કરતો? હું કહું કે પણ કરું પૂર્વ તૈયારી, પણ પછી કોક આવી ગયું હોય એને બધું થોડું સાચું સાઈડમાં મૂકી દીધું હોય તો પાછું હું ના બેસું. તો પછી મને ગુરુજી બહુ સરસ પ્રશ્ન કર્યો. શું કીધું ખબર છે? ખરેખર ભણવું છે? તારે ખરેખર ભણવું છે? મેં કીધું હા ભણવું છે. યસ. હજી પૂછું છું, ખરેખર ભણવું છે? મેં કીધું યસ, મારે ભણવું છે. તો મને કે તો બધી જ વસ્તુ સેટ થઈ શકે છે. નથી ચોપડા તો લાવી શકાય છે, ચોપડી નથી તો લાવી શકાય છે. પણ અત્યારે જે રીતે તું વાત કરી રહ્યો છે એની અંદર તું પોતાની જાતને ક્લીન ચીટ આપવા માંગે છે, એટલે કે પોતાની જાતને નિર્દોષ જાહેર કરવા માંગે છે કે ભાઈ આમ તો હું ભણી જ લેત, પણ ચોપડી નહોતી ને એટલે હું ભણી શક્યો નહીં. અને દર વખતે આવી ક્લીન ચીટ આપી દે છે. પોતાની જાતને માણસ હંમેશા ક્લીન ચીટ આપે છે, એટલે કે પોતાની જાતને હંમેશા નિર્દોષ જાહેર કરી દે છે. માની લો કે તમે રસ્તામાં જાઓ છો અને રસ્તામાં જતાં પડી ગયા, તો પડી ગયા એ વખતે તરત જ તમારું મન તમારા વિચારો ચાલુ થઈ જાય કે કેમ પડ્યો? બરફ હતો ને એટલે. બરફ હતો એટલે. બરફ હતો તો લપસી જ જવાય ને, લપસી જવાય તો હું શું, બધા પડે. પણ
એ નથી વિચાર આવી શકતો કે ભાઈ બરફ હતો ને મેં ધ્યાન ના રાખ્યું એટલે મારો પગ બરફ ઉપર પડ્યો. ભાઈ અહીંયા રહું છું તો બરફના જ વિચારો આવશે. હા, અને અહીંયા તો ભયંકર બરફ પડે છે અત્યારે. તો બરફ ઉપર પગ પડ્યો. અને ઇન્ડિયામાં હોત તો હું કેળું બોલત, પણ અહીંયા તો બરફ કહીશ. તો બરફ ઉપર પગ મૂક્યો ને પડ્યો. સો આઈ એમ ગિવિંગ ક્લીન ચીટ ટુ માય સેલ્ફ. હું મારી જાતને ક્લીન ચીટ આપી દઉં છું કે ઓકે બરફ હતો ને એટલે તો બધા પડે, હું પડ્યો. પણ હકીકત તો એ છે કે મેં ચાલતી વખતે ધ્યાન ન રાખ્યું, બરફ પર પગ મૂક્યો અને બરફ પર પગ મૂક્યો તો બરફ તો કાચ જેવો થઈ ગયો. અહીંયા તો પ્રસ કરીને લપસી જવાય એટલે હું પડ્યો, બાકી હું પડું નહીં. એટલે કે ગુરુજી મને એ જ કીધું કે તું દરેક વખતે પોતાની જાતને નિર્દોષ સાબિત કરે છે, કારણ કે પેન નહોતી પડી, કારણ કે ચોપડી નહોતી પડી, કારણ કે ચોપડો નહોતો પડ્યો. તો ઇન ધેટ કેસ યસ તું નિર્દોષ છે જ, પણ નિર્દોષ હોવા છતાં પણ તારી પાસે સમય ઓછો છે. 12મું ધોરણ કે 11મું ધોરણ જે હોય એની પરીક્ષા માર્ચમાં હોય તો માર્ચમાં જ રહેશે. અને તું કદાચ આજે નહીં ભણે અને હજી બીજા 5 દિવસ નહીં ભણે, હજી બીજો મહિનો નહીં ભણે, તો પરીક્ષા કે પાછળ ઠેલાવવાની નથી કે ભાઈ આ ભાઈએ એને ટેબલ ઉપર પેન નહોતી પડી. ઇન ધેટ કેસ તમારે પરીક્ષા પાછળ લઈ લેવી જોઈએ, એવું નહીં થાય. પરીક્ષા તો એ જ દિવસે આવવાની છે. ધેન યુ હેવ અ લેસ ટાઈમ. તો પછી તમારી પાસે સમય ઓછો થતો જાય છે અને એક સમય પછી એવો આવી જશે કે જે વખતે તમારે બહુ ક્રિટિકલ કન્ડિશન હશે કે જ્યાં તમારે વાંચવાનું આટલું બધું બાકી હશે અને સમય આટલો હશે, બટ સ્ટીલ પરીક્ષા તો ત્યાં જ રહેવાની છે. એ જ રીતે જે ગુરુજી મને સમજાવ્યું ત્યારે મને સમજાવ્યું કે ના બરાબર છે. જો મારે ભણવું જ હોત ને તો હું ગમે તે રીતે પુસ્તક ઉછીને લઈ આવું. અરે 5 કિલોમીટર ચાલીને પુસ્તક લઈ આવું, સામેથી લાવવાની ક્યાં વાત છે. પણ નહોતું ઇન્ટેન્શન, માય બેઝિક ઇન્ટેન્શન, મારો પોતાનો મૂળભૂત હેતુ એવો હતો કે જોઈએ ભણાય તો ઠીક છે, બેઠા અરે પુસ્તક નથી, ચાલો એ બાને ફરવા તો મળી ગયું, હલો બાર. અને ધીસ હેપન્સ, એમ આવું થાય છે, બધા જ વિદ્યાર્થીઓ જોડે થતું હશે, મારી જોડે બી થયું. પણ કહેવાની મૂળભૂત વાત એટલી જ કે મારી પાસે સમય નહોતો, મેં સમય બગાડ્યો. પેનના કારણે બગાડ્યો, ચોપડીના કારણે બગાડ્યો કે જેના કારણે બગાડ્યો, પણ મારી પાસે સમય હતો નહીં. અને એના પછી મારે સખત દોડવું પડ્યું. ઇફ આઈ સે ધીસ ઇઝ ધ સિચ્યુએશન, ધેન ઇન ધેટ કેસ, તો આ પરિસ્થિતિની અંદર હવે આ જ વસ્તુને હું સાધનામાં જે વ્યક્તિઓ બોલી રહ્યા છે કે ભાઈ મને ડિસ્ટર્બન્સ થાય છે, મારી સાધનામાં મને અવરોધો નડી રહ્યા છે, આમની માટે આ જ વસ્તુ એક્ઝેક્ટલી લાગી શકે છે. શું લાગી શકે છે? જ્યારે તમે સાધના કરો છો ત્યારે સાધના કરતી વખતે આવા જ વિચારો આવે છે, આવા જ સ્ટ્રોંગ વિચારો આવે છે. બહુ જ અવાજ છે ભાઈ, આજુબાજુમાં મશીન ચાલુ રહ્યું છે, અથવા આજુબાજુમાં છોકરાઓ બોલી રહ્યા છે, આજુબાજુમાં ટીવી ચાલુ છે અને આમ છે ને તેમ છે ને, એવા હજારો બાના તમે કાઢી શકો છો. તમને તમારું મન શું કહે છે? ઇફ યુ વોન્ટ ટુ ડુ મેડિટેશન, ખરેખર જો તમારે ધ્યાન જ કરવું હોય, સાધના જ કરવી હોય, ભગવાનનું નામ જ લેવું હોય, ઇટ શુડ બી પીસ, એકદમ શાંત, કે જેની અંદર કોઈ અવાજ નથી અને તમે કોઈ અવાજ નથી અને એની વચ્ચે ભગવાનને યાદ કરો. કેટલું બધું સરસ રીતે ભગવાનને યાદ કરી શકો. વાત સાચી છે. મને યાદ છે બહુ ટાઈમ પહેલાં અમે ગુરુજી જોડે એક વિડીયો રેકોર્ડ કરવા ગયા હતા, રાઈટ? વિડીયો રેકોર્ડ એટલે નોટ વિડીયો, ઓલો આપણી ભરગોતેજની ને ઓમની ને જે સીડી હતી ને એ સીડી તૈયાર કરવા ગયા હતા. અને એ વખતે અમારી સાથે બીજા 2-3 કલાકારો હતા કે જે લોકો વાજિંત્ર વગાડતા હતા, હાર્મોનિયમ અથવા તો તાનપુરો અથવા એવું કંઈક કહેતા હતા એને, એ વગાડતા હતા. અને ઇવન દે આર પર્સન ફ્રોમ અવર ગ્રુપ, આપણા ગ્રુપના માંથી એ માણસો હતા અને એ લોકો પણ ધ્યાન કરતા હતા
અથવા તો એ લોકો પણ અમુક નહોતા કરતા, અમુક સંગીત વગાડતા હતા ખાલી, પણ ઇવન ધે રિક્વાયર પીસ. એમને પણ શાંતિની જરૂર હોય કે જે એમને મજા આવે, ટિંગ 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 ચાલુ થાય. આપણા સાધકો 2-3 હતા, એ લોકો હતા, અને અમે એકદમ સાઉન્ડ પ્રૂફ રૂમની અંદર એન્ટર થઈ ગયા. સાઉન્ડ પ્રૂફ રૂમની અંદર ગયા તો આમ એકદમ આમ તમરા બોલવા માંડે કાનમાં, એટલો શાંત અવાજ. બહારથી કોઈ જાતનો અવાજ જ ના આવે. તેમ છતાં પણ હવે એ કન્ડિશનની વાત કરીએ આપણે, દરવાજો ખુલે, દરવાજો બંધ થાય, માણસ આવજા કરે, આ બધા અવાજ તો આવવાના જ. તેમ છતાં પણ આપણે માનીને ચાલીએ કે એ રૂમમાં કોઈ અવાજ આવે નહીં. અને ખુશ થઈ ગયા. જે આપણા સાધક હતા ને બધા, એ બી ખુશ થઈ ગયા કે વાહ, રૂમ તો બહુ સરસ છે. ઓલા લોકો બી ખુશ થઈ ગયા. અને ઓલા જે ડિરેક્ટર હતા, નોટ ડિરેક્ટર પણ જે ઓનર હતા ને સ્ટુડિયોનો, એ કે ભાઈ તમે તમારો સ્ટુડિયો ખાલી હોય ને, અમે તો અહીંયા નજીકમાં જ રહીએ છીએ, તો તમારો સ્ટુડિયો ખાલી હોય તો શું તમે અમને આ સ્ટુડિયો એક અડધા કલાક માટે રોજ આપશો, કે જ્યારે તમારી પાસે કોઈ નથી, અમે કોઈ ઘસારો નહીં ઉત્પન્ન કરીએ, અમે ખાલી આવીને બેસીશું અને 10 મિનિટ બેસીશું કે અડધો કલાક બેસીશું. ધ્યાનવાળા સાધકો હતા, એ કે અમે આવીને અહીંયા ધ્યાન કરીશું, એટલું પીસફુલ ધ્યાન લાગશે ને, વાહ ભાઈ વાહ. સામે બાજુ ઓલા સંગીતવાળા કે અહીંયા આવીને અમે ખાલી ટૂંક 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 સંગીત વગાડીશું, એટલું બધું સરસ સંગીત વાગશે ને, વાહ ભાઈ મજા આવી જશે. હવે ભાઈ વિડીયો ઓલાનો ધંધો લઈને બેઠો, એ કોઈને કેવી રીતે બેવા દે નહીં. એમ કીધું ના, એવી રીતે હું ના કરી શકું. પણ સી ધ ઇન્ટેન્શન ઇઝ, હું ઘરે ધ્યાન નથી કરી શકતો કારણ કે ઘરમાં બહુ બધા અવાજ આવે છે. બટ ઇફ આઈ કમ હિયર, હું અહીંયા આવીશ અને અહીંયા આવીને જો ધ્યાન કરું, દેન ઇટ વિલ બી પીસફુલ, એકદમ પીસ. અવાજ નથી ને, એટલે અવાજ એ ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે. અને એ અવાજ જ્યારે થાય ત્યારે તમે વિચલિત થઈ જાઓ છો. માત્ર અવાજ વિશે અત્યારે હું વાત કરી રહ્યો છું, પણ બધા જ પ્રકારના ડિસ્ટર્બન્સ આની અંદર ગણી લઈશું કે જે પણ ડિસ્ટર્બન્સ ઊભા થાય છે, ફિઝિકલ, મેન્ટલ, અવાજનું, દેખાવનું, કે પછી સ્પર્શનું ડિસ્ટર્બન્સ, ગરમીનું ડિસ્ટર્બન્સ, ઠંડીનું ડિસ્ટર્બન્સ, આ બધા જ ડિસ્ટર્બન્સ જે ઊભા થઈ રહ્યા છે, આ બધા જ ડિસ્ટર્બન્સ પાછળ મૂળભૂત હેતુ એ છે કે તમે ડિસ્ટર્બ થઈ રહ્યા છો. મૂળભૂત વસ્તુ જે બની રહી છે, ડિસ્ટર્બ થઈ રહ્યા છો. અને બિકોઝ ઓફ દેટ, જેમ કે મેં નહોતું કીધું પેન છે, ભાઈ પેન નથી ને એટલે હું ભણવા નથી બેસતો, એમ અવાજ છે ને એટલે મારે ધ્યાનમાં બેસવો નથી. મને દેખાય છે ને આવું એટલે મને ધ્યાનમાં, બહુ પ્રકાશ છે ભાઈ એટલે મારે ધ્યાનમાં બેસવું નથી, બહુ ગરમી છે એટલે મારે ધ્યાનમાં બેસવું નથી, બહુ ઠંડી છે એટલે મારે ધ્યાનમાં બેસવું નથી. નંબર ઓફ વેઝ. ત્યારે આપણે અવરોધ, ડિસ્ટર્બન્સની વાત કરીએ, મને એક સાદા કે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ ધ્યાનમાં બેસું છું ને ત્યારે બહુ ડિસ્ટર્બન્સ આવે. આજુબાજુના છોકરા, બૈરી છોકરા હોય છે ને, એટલા બધા અવાજ કરે છે. હું એમને કહું કે ભાઈ હું અંદરના રૂમમાં બેસું છું, કોઈ અવાજ ના કરતા, પણ હવે ઓલા છોકરાઓ કોણ સમજાવે એમને? એને કેમ ખબર પડે કે બાપા ધ્યાનમાં બેઠા છે? અને હું તો અંદર જઈને બેસું એટલે ઢીમ ઢૂમ ચાલુ થઈ જાય. હકીકતમાં તો એવું હોય ને પાછું કે બાપા છોકરાને બીવડાવી રાખતા હોય, એટલે છોકરું જે વખતે થોડું દબાઈને બે, પણ બાપા દેખાય ને, બાપા અંદર બેઠા હોય, એ છોકરાને એમ લાગે કે હવે તો આપણે કૂદકા મારવા જોઈએ ને, પપ્પા ક્યાં છે, ચાલો. અને દુઃખી થઈ ગયા હતા, હા, હું તો બેસી જ ન શકું, આ લોકો બધા એટલું બધો અવાજ કરે છે. સવારમાં કરું તો કોઈ કહે, બાજુમાં આમ તેમ, અને છેલ્લે કોઈ બાજુના ઘરમાં કોઈ કથોડા ટીચતું હોય તો હું શું કરું? હા, દેર ઇઝ નો ઓપ્શન. એ વાત તો સાચી છે. હવે મારા એક પ્રશ્નનો ઊંધી રીતે જવાબ આપો, બીજી રીતે આમ રિવર્સ ક્વેશ્ચન હું પૂછી રહ્યો છું. આ દુનિયામાં કઈ એવી જગ્યા છે કે જ્યાં અવાજ ન હોય? એક પણ નહીં. ઇવન તમે સાઉન્ડ પ્રૂફ રૂમની અંદર જાઓ ત્યાં પણ તમારાનો અવાજ ચાલુ થઈ જશે, એટલું બધું સાઉન્ડ થઈ જશે કે તમારું શરીરનો પોતાનો અવાજ ચાલુ થઈ જશે. હાઉ યુ કેન સ્ટોપ ઇટ? સાંભળ્યા છો કોઈ દિવસ પોતાના શરીરનો અવાજ? તમે આમ બેઠા હો અને એકદમ સાઉન્ડ નથી, રાતના 3 વાગે બેઠા છો, તમારું શરીર જે મૂવમેન્ટ, ભયંકર અવાજ થાય છે આ શરીરમાં જ્યાં જ્યાં અવાજ થાય છે ને, અવાજ અત્યારે કેમ નથી સંભળાતા? કારણ કે બહારના અવાજ એટલા બધા છે કે વી આર નોટ એબલ ટુ હર્ડ ઇનસાઇડ. પણ અંદરના અવાજ જે છે એ ચાલુ થશે જ્યારે તમારી પાસે બહારના અવાજો બંધ થઈ જશે. હાર્ટનું પમ્પિંગ
નથી સંભળાતું અત્યારે, પણ જેવા એકલા બેસશો, શાંત વાતાવરણમાં બેસો, પમ્પિંગ ચાલુ થઈ જશે. હવે તમે શું કહેશો? તમે એવું કહેશો કે ભગવાન આ પમ્પિંગ થોડી વાર બંધ કરો ને તો શાંતિથી ધ્યાનમાં બેહું, કહેશો? નહીં. કેમ? એનું કારણ જ એ છે કે ઇટ નેવર સ્ટોપ્સ. અવાજ કોઈ દિવસ બંધ થઈ શકતા નથી. બહારના અવાજની વાત કરો છો, બહારના અવાજ તો હજી કંટ્રોલેબલ છે. પેલા રૂમમાં ઘૂસી જઈએ ને આપણે, મેં કીધું ને એવા ઓલા રેકોર્ડિંગ રૂમની અંદર, તો યસ ઇટ ઇઝ પોસિબલ. પણ જો તમે આ જ વાતાવરણમાં ઘૂસી ગયા અને એ વાતાવરણમાં ઘૂસ્યા પછી તમારું શરીર અવાજ કરવા માંડે, ધબાક 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 ધબાક, ધબકારામ સંભળાય તમને, તમારા પેટની અંદરથી અવાજ, જે લિક્વિડ ફરતું હોય, બ્લડ ફરતું હોય, તમારી માંસપેશીઓ ઉપર નીચે થતી હોય, તૂટતી હોય, માંસપેશીઓ નવી બનતી હોય, આ બધાના અવાજ છે. અને આ બધાના અવાજ સંભળાઈ શકે છે. જ્યારે તમારા બહારના અવાજ બંધ થાય ત્યારે તમારા અંદરના અવાજો ચાલુ થઈ જાય છે. તમે કરી જુઓ, બિલીવ કરો એને, તમે પોતે કરી જુઓ એક વખત, આ વસ્તુ તમને ખ્યાલ આવશે. અને મોટામાં મોટો અવાજ જે છે ને એ પમ્પિંગનો છે, એટલે કે હાર્ટ પંકિંગ કરે છે. તો આ જે પમ્પિંગ કરવાનો અવાજ છે એ પણ અવાજ છે અને એ બી ડિસ્ટર્બન્સ છે. ધ્યાનમાં આ પણ ડિસ્ટર્બન્સ કહી શકીએ જો તમારે ગણવું જ હોય તો. હું તમને એમ કહું કે એક કામ કરો ને, હવે ભગવાનને કહીએ, વિનંતી કરીએ, આપણે આગળ વાત કરીએ એમ કે ભગવાન થોડી વખત આ પમ્પિંગ બંધ કરો તો હું શાંતિથી ધ્યાનમાં બેહું. અવાજનો ડિસ્ટર્બન્સ તો છે જ ભાઈ, અને એનું સોલ્યુશન કાઢવું જ પડે. ભગવાન કે ગારું તો પમ્પિંગ બંધ કરો. આ બધું ભગવાન પમ્પિંગ બંધ કરે ને અહીંયા ધ્યાનમાં બેવાની જ વાત ક્યાં, એ પછી ગયું બધું. નોટ પોસિબલ. કહેવાની મારી વાત એટલી જ છે કે દેર વિલ બી ડિસ્ટર્બન્સ. આ ડિસ્ટર્બન્સ હંમેશા રહેવાના છે. અને આ ડિસ્ટર્બન્સની વચ્ચે, આની સાથે, આની જોડે, અને જે પરિસ્થિતિ છે એ આ છે, અને આની વચ્ચે તમે ધ્યાન કરવું હોય તો કરી શકો છો. હું માત્ર અવાજની જ વાત કરી રહ્યો છું, કેમ કે એનો મૂળ મુદ્દો આપણે પ્રશ્ન હતો એટલે. પણ આના સિવાય બધા જ ડિસ્ટર્બન્સ હોઈ શકે, અને આ બધા જ ડિસ્ટર્બન્સની વચ્ચે પણ ધ્યાન થઈ શકે છે. આજે ખરેખર જો ડિસ્ટર્બન્સથી ભાગવું જ હોય, હું આને ભાગવું ન કહી શકું, તેમ છતાં પણ અત્યારે જે વસ્તુ વિશે આપણે વાત કરી રહ્યા છીએ એને આપણે ભાગવું જ માનીએ. તો અત્યારે આપણે એમ માનીએ કે જો આ ખરેખર આ અવાજ તમને ડિસ્ટર્બન્સ આપતો જ હોય, ડિસ્ટર્બ કરતો જ હોય, તો ઇન ધેટ કેસ ધેર ઇઝ ઓનલી વન વે. અને આ રસ્તો છે, તમે તમારી અંદર ઉતરો. જ્યારે તમે તમારી અંદર ઉતરશો ત્યારે તમારું શરીર હાજર છે, તમારું હાર્ટ જે પંપ કરે છે હાજર છે, આજુબાજુના અવાજો તો ચાલુ જ રહેવાના છે. તેમ છતાં પણ જ્યારે તમે તમારી અંદર ઉતરો છો, ઓટોમેટિકલી આ બધી જ સેન્સીસ, તમારી સાંભળવાની, તમારી બોલવાની, તમારી સૂંઘવાની, તમારી જોવાની, તમારી અવાજ સાંભળવાની, બધી જ સેન્સીસ છે, આ બધી જ સેન્સીસ ધીમી પડી જાય છે, માઇલ્ડ થઈ જાય છે, બહુ રેર લેવલ ઉપર વર્ક કરે છે, 1% 2% લેવલ ઉપર વર્ક કરે છે. ઓટોમેટિકલી બંધ થઈ જાય છે કે જ્યાં તમને અવાજ પહોંચી નથી શકતો. તમારા કાન અવાજ સાંભળે છે, તમારા કાન સુધી અવાજ જાય છે, પણ કાનથી અંદર પ્રોસેસ નથી થતી. એટલે નહીં, કારણ કે તમે અવાજને રોકી રાખ્યો છે, એટલે કે તમે અંદર ઉતરી ગયા છો. અને જ્યારે તમે અંદર ધ્યાનમાં ઉતરી ગયા છો એના પછી આ અવાજો તમને કોઈ હિસાબે ડિસ્ટર્બ નહીં કરે. ધીસ ઇઝ ધ ઓનલી વે. હા, આ માત્ર એક જ અવાજ છે, એક જ વસ્તુ છે. આને બીજી રીતે સમજીએ. તમે સૂતા હો અને સૂતી વખતે તમને સખત બહુ ડીપ સ્લીપ આવે, આજુબાજુ ઢોલ વાગતા હોય કોઈ ફીલ નહીં પડતો, કારણ કે યુ આર નાઉ ઇનસાઇડ. તમે તમારા પોતાની જોડે અજાણતામાં અનકોન્શિયસલી પહોંચી ગયા છો, અને પહોંચ્યા પછી તમે ત્યાં સ્થિર થઈ ગયા છો. એટલે બહારની દુનિયામાં તો જે ધડાકા થતા હોય તમને ફેર પડતો નથી. એટલે કે ડિસ્ટર્બન્સનો પ્રશ્ન જ ખોટો છે. જો કરવું જ હોય ને તો આ ડિસ્ટર્બન્સ હંમેશા રહેવાના છે, અને આ ડિસ્ટર્બન્સની વચ્ચે થઈ શકે છે. મેં કીધું એમ કે ભૂખ લાગી હોય તો તમે ગમે તે ખાઈ લેશો, ખાધા પછી તમને
એકવાર થોડું પેટ ભરાય, પેટમાં વજન ગયું, એના પછી તમને એવું લાગશે કે હવે ગરમ કરીએ. ગરમ કેમ ના કર્યું? આ બધા વિચારો પછી આવશે, પણ પહેલાં તો કહી લેશું. એ જ રીતે પહેલો પ્રશ્ન છે કે શું ખરેખર તમારે ધ્યાન કરવું છે, સાધના કરવી છે? યસ, ધેર ઇઝ નો ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ હોય જ ન શકે. પરિસ્થિતિનું ડિસ્ટર્બન્સ ન હોઈ શકે, વાતાવરણનું ડિસ્ટર્બન્સ ન હોઈ શકે, સાઉન્ડનું ડિસ્ટર્બન્સ ન હોઈ શકે, કંઈ ના હોઈ શકે. પણ જો ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે એનો અર્થ એ છે કે બહારથી તમે એવું બતાવો છો કે યસ કરવું છે, અને અંદરથી તમે એવું મૂકી રહ્યા છો કે જોઈએ કંઈક એક્સક્યુઝ મળી જાય તો એક્સક્યુઝ લઈ લઈએ. એટલે કોઈ પૂછે તો કે આમ તો હું કરું જ છું ધ્યાન, પણ આજે બહુ અવાજ થતો હતો ને એટલે આજે ના કર્યું, તો આઈ એમ સેફ. હું મારી જાતને નિર્દોષ સાબિત કરી દઉં છું. ના ચાલે. નિર્દોષ તમે સાબિત થઈ શકો જ નહીં. ભૂખમાં તાવ છો, ના થાવ. તમારું શરીર કે આ છેલ્લે આ બાજુના બિલ્ડિંગમાં બહુ અવાજ આવે છે, અને અવાજ આવે ત્યારે મને ભાઈ ખાવામાં મજા નથી આવતી, તો જ્યાં સુધી આ બિલ્ડિંગમાં કામ ચાલશે, ખાસ કરીને મુંબઈમાં, જ્યાં સુધી આ બિલ્ડિંગમાં કામ ચાલશે ત્યાં સુધી હું જમીશ નહીં. થાય નહીં. અરે અવાજ કામ ચાલતું છે, પછી છેલ્લે તો તમે જમવા બેહો ને એટલે અવાજ ન સંભળાય, પુટ બધું જાય. થોડું પેટ ભરાય એટલે પછી પાછો અવાજ આવે. બહુ અવાજ આવો, ડિસ્ટર્બન્સ. હવે થાળી મૂકી દો, પણ પેટ તો ભરાઈ ગયું. એ જ રીતે ભૂખ લાગી છે, તમે ગમે તે ખાઈ લેશો. ધ્યાન કરવું છે, ખરેખર સાધના કરવી છે, આગ લાગેલી છે સાધના માટેની, કોઈ અવાજ નડશે નહીં, કોઈ વસ્તુ નહીં નડી, કોઈ પરિસ્થિતિ નહીં નડી શકે. અને નડે છે તેનો અર્થ એ થયો કે તમારો ઇન્ટેન્શન જે છે એ માલાફાઈડ છે, તમારો ઇન્ટેન્શન છે એ ચોખ્ખો નથી, અને હજી એને ચોખ્ખો કરવાની જરૂર છે. તો મારા જેવા વ્યક્તિઓ કે જે આ વસ્તુ સમજાવે ને એ તમે સાંભળો. તમે સાંભળો એટલે તમારા મગજમાં જાય. તમારું મગજમાં જાય એનો મતલબ જ નથી. મહત્વ એ છે કે આ મગજમાં ગયા પછી ઉતરી જાય, બાય હાર્ટ થઈ જાય. અને એટલે જ આ વારંવાર કહેવું પડે, બાય હાર્ટ કરી નાખો, અંદર ઉસાર દો, કે જે તમારી અંદર આવી આગ ઉત્પન્ન કરશે, સાધનાની આગ ઉત્પન્ન કરશે. તમને જેમ કે મારે ભૂખ લગાડવી, અને બીજું ઉદાહરણ તમને આપું. જેમ કે મારે તમને ભૂખ લગાડવી હોય, વોટ ઇઝ ઓપ્શન? શું ઓપ્શન છે? મારે તમને ભૂખ લગાડવી હોય તો હું તમને અહીંયા બેઠો છું અને 1 કલાક સુધી લેક્ચર આપું કે આહા, તો પહેલાં તો તપેલું લેવાય અને તપેલાની અંદર આ નખણ, આ મસાલો, અને પછી તો મુંબઈથી મંગાવેલો મસાલો નાખો. મુંબઈનો મસાલો એટલે આ હોટલનો મસાલો, ઓલી હોટલનો મસાલો, આ મીઠું, આ મરચું, અને પછી જે સુગંધ આવે, આવું જો કલાક સુધી તમને જો સરસ મજાનું લેક્ચર આપું ખાવા ઉપર, તો ઓટોમેટિકલી તમારું શરીર એવા રસ છોડવા માંડે કે જે તમને સખત ભૂખ લગાડે. પછી તમે ખાવા જાઓ, ખરેખર એ વસ્તુ ત્યાં સ્વાદવાળી ના હોય ને તો એ લાગશે, કારણ રસ ઉત્પન્ન થયો ને. તો બસ આ મારું સમજાવવાનો હેતુ એટલો જ હતો કે રસ ઉત્પન્ન થાય, ડિસ્ટર્બન્સીસ તો છે, એક્સેપ્ટ ઇટ. ન કંઈ ના થઈ શકે એની માટે. શાંતિ મળશે, અવાજ બંધ થશે, નહીં થાય. આ નહીં તો બીજો ચાલુ થશે. ધ રિયલ એન્ડ ધ રાઇટ વે ઇઝ ચાલુ કરો. તમે સાધના ચાલુ કરશો, અંદર ઉતરશો, એની સાથે બધા અવાજો બંધ થઈ જવાના છે, કે જ્યાં જગ્યાએ તમારે અવાજ વિશે વિચારવાની જરૂર પડતી નથી. તો બસ મારું કહેવાનું એટલું જ છે કે ડિસ્ટર્બન્સ જીવનમાં રહેવાના છે, સતત રહેવાના છે. એક પૂરું થશે, મોટું પૂછશે તો નાનું આવશે, નાનું પૂછશે તેના કરતાં નાનું આવશે, અને એ ડિસ્ટર્બન્સ ચાલુ ને ચાલુ રહેશે. બટ ઇફ યુ હેવ ટુ ડુ મેડિટેશન, જો તમારે ખરેખર સાધના કરવી છે તો તમારી પાસે સમય ઓછો છે. મેં કીધું ને કે પરીક્ષા તો માર્ચ જ છે. હવે તમે એમાં એવું ના કહી શકો કે ભાઈ માર્ચ છે તો હવે મેં વાંચ્યું નથી કેમ કે પેન નહોતી તો એને પાછળ ઠેલી શકો, ના થઈ શકે. માર્ચ છે તો માર્ચ જ છે, અને તમારે ત્યારે જ પરીક્ષા આપવાની છે. એ જ રીતે આપણું જીવન બહુ ટૂંકું છે. 100 વર્ષ ગણીએ તોય ટૂંકું છે, અને એમાં તમે રોજે રોજ આવા નાના પેન નથી, આમ નથી, અવાજ છે ને તવાજ છે ને આવું ઘણા બધા અવાજો ઓપ્શન કાઢશો તો તમે છૂટી ગયા, તમે નિર્દોષ છૂટી ગયા છો. પણ સમય તો એ જ રહેવાનો છે, અને આ સમયની વચ્ચે તમે કર્યું એટલું ખરું, ન કર્યું એટલું ખરું. તો આ વસ્તુ ખૂબ 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 સમજવાની જરૂર છે, અને તમે બધા જ સાધના કરો, આગળ વધો એવા
એવી આશા સાથે, એવા આશીર્વાદ સાથે હરિઓમ તત્સત.